મોરબીમાં આજે બપોરના સમયે એક ચકચારી બનાવ બનવા પામ્યો હતો। જે બનાવની વાત કરવા જઈએ તો મોરબીના લીલાપર રોડ પર એટલે મોરબી લીલાપર કેનાલ રોડ છે, ત્યાં રાધે પાર્ટી પ્લોટ નજીક એક કાર છે, તેમાં આગ લાગી હતી। આ કારમાં આગ લાગવાને લઈને મોરબી ફાયરની ટીમને જે જાણ થઈ હતી ત્યારે તુરંત મોરબી ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આ આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો। જોકે જ્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો ત્યારબાદ કારમાં ચેક કરતાં અંદર એક વ્યક્તિ છે તે જીવતા ભડથું થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી હતી। ધીરે ધીરે અહીં લોકો એકઠા થવા લાગ્યા હતા અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ કાર છે તેમાં બેસેલ વ્યક્તિ મોરબીના સિરામિક ઉદ્યોગપતિ અજયભાઈ નાનજીભાઈ ગોપાણી નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું અને આ જે વ્યક્તિ છે તે કાર ચલાવતો હતો અને ડ્રાઇવિંગ સીટ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આગ પર કાબૂ મેળવ્યા બાદ મોરબી ફાયરની ટીમ દ્વારા જે કાર છે તેમાં પડેલ અમુક વસ્તુઓ છે, મોબાઈલ છે તેમજ ઘરેણાં છે અને રોકડ રકમ છે, તે તમામ વસ્તુઓ આ મૃતક જે યુવક છે તેના સગાને સોંપી દેવામાં આવી હતી અને ત્યારબાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા પણ પોતાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી હતી। પ્રાથમિક તારણ જોઈએ તો આ કાર છે તેમાં કોઈ કારણોસર આગ લાગી હતી। ત્યારબાદ આ યુવક છે તેના દ્વારા આ કારમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો પણ કરવામાં આવ્યો હોવાનું જે મૃતદેહ છે તેની સ્થિતિને જોઈને હાલ તારણ જણાઈ રહ્યું છે। તેમજ આ જે સમગ્ર બનાવ છે તે બનાવના હાલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ કાર છે તે રાધે પાર્ટી પ્લોટ તરફથી આ કેનાલ રોડ પર જઈ રહી છે। ત્યારબાદ કાર ધીમી પડે છે અને થોડી જ સેકન્ડોમાં કારમાંથી ધુમાડા નીકળવા માંડે છે। ધુમાડાના ગોટે ગોટા નજરે જોઈ રહ્યા છો આપ સીસીટીવીમાં કે કઈ રીતે આમાંથી અચાનક ધુવાણા નીકળવા માંડ્યા અને શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અંદાજમાં જણાઈ રહ્યું છે। જે મામલે હાલ તપાસ ચાલુ છે, પરંતુ આ જે આગ છે તેમાં આ ઉદ્યોગપતિનું મોત થતાં મોરબીના ઉદ્યોગપતિ આલમમાં પણ એક શોકનો માહોલ છવાયો છે અને અજયભાઈ ગોપાણી નામના જે ઉદ્યોગપતિ છે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આપ સીસીટીવી દ્રશ્યોમાં આપ લાઈવ જોઈ રહ્યા છો કે કઈ રીતનો આખો બનાવ બન્યો હતો। આ કાર છે તે રાધે પાર્ટી પ્લોટ તરફથી થોડી ધીરે ધીરે આગળ વધે છે અને લીલાપર કેનાલ રોડ પર આ કાર ચડે છે। ત્યારબાદ ત્યાંથી લીલાપર તરફ આ કાર થોડી આગળ વધે છે અને ફરીથી આ જે કિયા કંપનીની કાર છે તે બ્રેક થઈ જાય છે અને થોડી જ સેકન્ડોમાં આ કારમાંથી ધુમાડા નીકળવા માંડે છે અને ધીરે ધીરે આ ધુમાડા વધતા જાય છે અને એટલી હદે આ ધુમાડા નીકળવા માંડે છે કે ત્યારબાદ આ સીસીટીવી કેમેરામાં પણ માત્ર ધુમાડો જ દેખાય છે, કાર પણ દેખાતી નથી। ત્યારે હાલ મોરબીમાં ઉદ્યોગપતિ આલમ હોય કે મોરબીના પાટીદાર સમાજ હોય, હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે અજયભાઈ ગોપાણી નામના ઉદ્યોગપતિ છે તે ખૂબ જ મોટું મિત્ર વર્તુળ પણ ધરાવતા હોય, જેથી ઘણા બધા લોકો પણ અહીં એકઠા થઈ ગયા હતા અને હાલ આ સીસીટીવી ફૂટેજ આપ મોરબી મિરર પર જોઈ રહ્યા છો।